જણાવે પાછળની હિસ્ટ્રી. તો આ કનક ભવન છે, જે અયોધ્યાની અંદર મેઇન મંદિર કહેવાય છે. હનુમાનગઢી અને કનક ભવન અને સરજુ, આ 3 મંદિરોના દર્શન આવે એટલે લગભગ અયોધ્યાના પૂરા દર્શન થઈ જાય. જ્યારે આ કનક ભવનનો ઇતિહાસ એવો છે કે જ્યારે ભગવાન રામચંદ્રજી જનકપુરથી લગ્ન કરીને આવ્યા ત્યારે સીતાજી માતાને સાસુને પગે પડવા જાય, એટલે સાસુને પગે પડે એટલે સાસુ, આપણો રિવાજ છે કે સાસુ કંઈક ભેટ આપે. એટલે એ જમાનાની અંદર આ કૈકેયી માતાએ આ સોનાનો મહેલ મુંહ દેખાઈમાં સીતાજીને ભેટ આપેલો, એટલે એનું નામ અત્યારે કનક ભવન છે. વર્ષો પહેલાના જમાનામાં તો આ સોનાનો મહેલ હતો, અત્યારે આપણે આ સોનાના મહેલ તરીકે ઓળખાય છે. આ રીતે તો ભાઈઓ, તમને થોડી ઘણી જાણકારી અમે આપી છે અયોધ્યાની. તો આના માટે તમે મને સપોર્ટ કરી શકો છો. ભારત યાત્રા કરું છું ગુજરાતથી પાછલા 6 મહિનાથી. હર હર મહાદેવ, જય શ્રી રામ. કોમેન્ટ કરો.